શહેરના બરાનપુરા 3 રસ્તાથી ચોખંડી સુધી દબાણો વધી જતા નાગરિકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે. વડોદરા શહેરના બરાનપુરા 3 રસ્તાથી ચોખંડી સુધી ગેરકાયદેસર મૂર્તિઓ વેચનારાના દબાણથી રાહદારીઓ રહીશો ભારે પરેશાન છે. વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ બોર્ડના દબાણ અધિકારીઓની લારી પથારવાળાઓ પાસેથી ચાલતી હપ્તા પદ્ધતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઈ ગયા છે. આવી જ પરિસ્થિતિ શહેરના બરાનપુરા 3 રસ્તાથી ચોખંડી વિસ્તાર સુધી ગણપતિની મૂર્તિઓ લઈને ઊભા રહેતા લારી તેમજ પથારવાળાઓના કારણે ઠેર ઠેર દબાણો થઈ ગયા છે અને રસ્તાના અડધા વચ્ચે આ દબાણો ઊભા હોવાના કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ટ્રાફિક પોલીસની પણ હપ્તા પદ્ધતિ ચાલતી હોવાથી રહીશો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જ્યારે પોલીસના બાબતની જાણ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવે છે કે આ તો કોર્પોરેશનનો વિષય છે. જ્યારે ગેરકાયદેસર ટ્રાફિક ઊભી થતી હોય તો ટ્રાફિક પોલીસ પણ કામગીરી આમાં સામેલ હોય છે. માત્ર કોર્પોરેશનનો જ વિષય હોતો નથી. હાલ રહીશો અને દુકાનદારો ભારે પરેશાન અને નારાજ છે. ટૂંક સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવાની પેરવી હાથ ધરાઈ રહી છે.